સુરતની નવી સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિન્ટેન્ડન્ટ મળ્યા છે. પારુલ વડગામાએ આજે સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો છે. ચાર્જ સંભાળતા પહેલા તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પારુલ વડગામાએ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતા પહેલા તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈને આરોગ્ય સેવા અને સુવિધાઓની સમીક્ષા કરી. ખાસ કરીને પીએમ રૂમની મુલાકાત દરમિયાન આસપાસ જોવા મળેલી ગંદકી અને અયોગ્ય વ્યવસ્થાને લઈને પારુલ વડગામાએ નારાજગી વ્યક્ત કરી. તેમણે તાત્કાલિક સફાઈ કરવાની સાથે પીએમ રૂમને વધુ વિશાળ અને સુવ્યવસ્થિત બનાવવા અધિકારીઓને સૂચના આપી. આ દરમિયાન હોસ્પિટલના ડોક્ટરો અને અધિકારીઓની ટીમ પણ તેમની સાથે ઉપસ્થિત રહી. નવા સુપ્રિન્ટેન્ડન્ટના આગમન સાથે હોસ્પિટલની વ્યવસ્થામાં વધુ સુધારા થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નમસ્કાર. આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગો અને ખાસ કરીને પોસ્ટમોર્ટમ વિભાગની વિઝિટ લીધી છે, જેમાં મારી સાથે ડૉક્ટર કેતન નાયક આરએમઓ શ્રી તથા ઇકબાલ કડીવાલાજી નર્સિંગમાંથી, એની સાથે સાથે પીઆઈયુ વિભાગના વડા અને સાથે સાથે સફાઈ કામગીરીઓ અને સમગ્ર ટીમ જોડાઈ હતી. એચઓડી પોસ્ટમોર્ટમ વિભાગ પણ જોડાયેલા હતા. ખાસ કરીને ખુશીની વાત એ છે કે આપણા ગુજરાત સરકાર દ્વારા માન્ય હેલ્થ મિનિસ્ટર જે આપણા છે પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ દ્વારા ઓલરેડી 3 કરોડના ખર્ચે એક નવું પોસ્ટમોર્ટમ રૂમ આપણને મળવાનું છે, જેમાં 6 થી 8 મહિના જેવું થઈ શકે. પણ ત્યાં સુધી જે જૂનું પોસ્ટમોર્ટમ રૂમ છે એને ખાસું ઇમ્પ્રુવમેન્ટ કરવાના સજેશન્સ પહેલાં પણ અપાયેલા હતા. તો એમાં શું બીજો સુધારો કરી શકાય એના માટેનો આજે રાઉન્ડ હતો, જેમાં બહાર પોસ્ટમોર્ટમ રૂમની બહાર લાઇટ્સથી માંડીને, સફાઈથી માંડીને, ત્યાં બેસવાની વ્યવસ્થાથી માંડીને, એનું બહારનું જે પ્લાસ્ટર નીકળી ગયું છે, અંદરની ટાઇલ્સ તૂટી ગઈ છે, સ્ટોરેજ યુનિટ અમુક કામ નથી કરતા, અમુક એસી કામ નથી કરતા, અમુક ઇન્સેક્ટ ક્લિનિંગ મશીન કામ નથી કરતા, એ બધું જે અમુક વ્યવસ્થાઓ નથી, દરવાજા અમુક તૂટી ગયા છે, તો એ બધાનું રિપેરિંગ અને એને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટેના સૂચનો આજે આપ્યા છે. અને મોટાભાગે 7 થી 10 દિવસમાં એ કામ પતી જશે. એનું ફોલોઅપ કરવા માટેની બી ટીમ બનાવી દીધી છે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે પોસ્ટમોર્ટમ જલ્દીથી જલ્દી થાય, પોલીસ ઇન્ક્વેસ્ટ આવે એટલે પોલીસના કાગળ આવે તેના પછી જે ડૉક્ટરના હાથમાં પોસ્ટમોર્ટમ છે એમાં ડિલે નહીં થાય, એવું આજે વિભાગને બી સૂચના આપવામાં આવી છે. અને બધાએ સાથે મળીને રાઉન્ડ લીધો છે અને ઓવરઓલ 1 by 1 દરેક ડિપાર્ટમેન્ટની આ રીતે અઠવાડિયામાં 2-3 દિવસ વિઝિટ કરશું, જેથી કરીને 1 by 1 દરેક ક્ષેત્રમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની કોશિશ આપણે કરીશું.